नमस्कार, मैं हूं आपके साथ निलोफर अंसारी और आप देख रहे हैं एनटीवी न्यूज। आई नजर डालते हैं आज की खास खबरों पर। गुजरात बनासकांठा से बड़ी खबर। बनासकांठा में चांदीपुरा वायरस से एक और बच्चे की मौत। ओगढ़ तालुका के चांगा गांव में एक 3 साल के बच्चे को चांदीपुरा वायरस होने पर उसे पाटन के धारपुर में भर्ती कराया गया था। मेडिकल रिपोर्ट में चांदीपुरा वायरस पॉजिटिव आने के बाद उसका इलाज चल रहा था। इलाज के दौरान कल बच्चे की मौत हो जाने से गांव में भय का माहौल बन गया है। ओगढ़ के बड़ा गांव में भी एक बच्चे की चांदीपुरा वायरस की रिपोर्ट पॉजिटिव आई है, जिसे डीसा की एक निजी अस्पताल में इलाज के लिए ले जाया गया है। फिलहाल डॉक्टर्स से मिली जानकारी के अनुसार वह बच्चा स्वस्थ है। बनासकांठा जिलाधिकारी ब्रजेश व्यास और कांकरेज टीएचओ पीयूष पटेल अपनी पूरी टीम के साथ चांगा गांव पहुंचे। उन्होंने गांव में और बच्चे व माता पिता के घर सहित दवा का छिड़काव कर जांच की, साथ ही ग्रामीणों को इस बारे में पूरी जानकारी देकर सचेत भी किया। प्रवीण सिंह वाघेला की रिपोर्ट। અત્યારે સમગ્ર ગુજરાતના અંદર ચાંદીપુરા વાયરસથી જે વાયરલ એન્સેફેલાઇટિસ થાય છે આ કેસો જોવા મળી રહ્યા છે। આપણે બનાસકાંઠાના અંદર પણ કાંકરેજ તાલુકાના અંદર 2 કેસ પોઝિટિવ આવેલા છે, જે પૈકી એક કેસનું મૃત્યુ થયું છે અહીંયા ચાંગા ગામમાં, અને એક વડાનો કેસ છે જે અત્યારે સારવાર હેઠળ છે અને એની કન્ડિશન સારી છે। ચાંદીપુરા વાયરસ એક આપણે સેન્ટ ફ્લાય નામની, એટલે કે માટીના જે માખી હોય છે એનાથી થતો રોગ છે। સ્પેશિયલી બાળકોના અંદર એવું થાય છે। એટલે આજે અત્યારે આ ગામના અંદર અમે સર્વે કર્યું તો અમને સેન્ટ ફ્લાયનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તે બાબતે અમે ગામના આગેવાનોને અને ગામના લોકોને જાગૃત કર્યા છે કે આવી સેન્ટ ફ્લાય જ્યાં હોય ત્યાં જે પણ દરાર હોય છે, તરેડો હોય છે, તરેડને લીપી દેવાની અને ધોવાડો કરવાનો, શક્ય હોય તો બાળકોને માટીના ઘરથી દૂર રાખવાના અથવા એમને ફૂલ સ્લીવ્સના કપડાં પહેરાવવાના અને રાત્રે ઊંઘતા ટાઈમમાં એમને મચ્છરદાનીનો પ્રયોગ કરવાનો રહે। આ સિવાય જે પણ કામગીરી અમારી બાબત ચર્ચા કરીએ તો અત્યારે અમે અલગ અલગ ટીમો બનાવી ને જ્યાં કેસ પોઝિટિવ આવ્યો છે એના આજુબાજુના 50 ઘરોના અંદર સ્પ્રે કરાયું છે, દવાનો છંટકાવ કરાયું છે। બીજા તમામ ઘરોના અંદર ડસ્ટિંગની કામગીરી ચાલુ છે અને સર્વેલન્સ ચાલુ છે। કોઈ પણ તાવ અને ખેંચનો કેસ હોય એવા બાળકો હોય તો તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જાય એવું સૂચન અમે અહીંયા કર્યું છે। સર, ઓગળ તાલુકામાં અત્યાર સુધીના કેટલા કેસ નોંધાયા છે? 2 કેસ છે, એકનું મરણ થયું છે ને એક હાલ સારવાર હેઠળ છે। ગામ ચાંગા, તાલુકો ઓગળ। અમારા ગામમાં એક દેવી પૂજકના બાળકને પહેલો બાળક બહાર રહેતા હતા, એનું કુટુંબ, અને હાલ ચોગમ આવ્યા અને ચોગમ 25 તારીખે એને વાયરલ થયો। અમારા આરોગ્ય ખાતાવાળાએ એને દવા આપી અને બીજા દિવસે એને ધારપુર લઈ ગયા। ધારપુર કેસ પોઝિટિવ આવ્યો અને ચાંદીપુરા વાયરસ નીકળ્યો અને બીજા દાડે 27 તારીખે એનું નિધન થઈ ગયું। અને હાલ ગામમાં કોઈ પણ જાતનો રોગ નથી અને 2 દિવસથી આરોગ્યની ટીમ સતત ગામમાં ફરી અને એની કાળજી લે છે।